એક મરતા માણસની છેલ્લી ઈચ્છા પૂરી કરીને આ રીતે રાજી કરવાનો નિર્ણય લેનારા તમે બધા છો કોણ? એ બધા છે કોણ? તમે, તમારો પ્રેમ એ કઈ એ લોકોની માલિકીની મિલકત નથી. બોલ, હું તારો કોણ છું? તમે તો મારા મા બાપ સમાન મામા છો. મામા કીધો ને એટલે આભાર માનીને કહું છું કે તું મારી ભાણી નથી. કેમ નથી મામા? તું મારી ભાણી હોત ને તો મને પૂછ્યું હોત. આ તો મને પૂછ્યા વગર જ તમે બધા જડત પરતની રમત રમવા માંડ્યા. જીવતરના જોડાણ એ કઈ નવ કાકરીના ખેલ નથી કે મન પડે ત્યારે એક કાકરી અહીંથી ઉપાડીને અહીં મૂકી, અહીંથી ઉપાડીને ત્યાં મૂકી. પ્રેમ એ કઈ રાજ રમત નથી. એક રમકડાને અહીંથી ઉપાડી બીજે ઠેકાણે ગોઠવી દીધો. પણ મામા, આ લગ્ન તો હું રાજી ખુશીથી કરવા તૈયાર થઈ છું. રાજી ખુશીથી લગ્ન કરવા નહીં, પણ રાજી ખુશીથી વિધવા થવા તૈયાર થઈ છો એમ કે. આપણા ઘરની કેટલીય ચીજો ઉપર મેં અમરનું નામ વાંચ્યું છે. અને તારા હૃદયને વાંચ, એમાંય અમરનું નામ લખ્યું છે. અંતરમાં અમર અને શરીર પરણાવી અજયને. હવે રહી તારી રાજી ખુશીની વાત. અરે તારી રાજી ખુશીને હું જેટલો જાણું છું ને એટલું જગતમાં બીજો કોઈ નથી જાણતો. અરે તારી રાજી ખુશી ખાતર તો મેં પહાડ જેવી જિંદગી કુંવારી કાઢી નાખી. કદાચ હું પરણું ને તારી કોક કજાત મામી આવે ને તારી ખુશીને કલેલ પહોંચાડે ને, એટલે તો મેં મારા હાથે કોળિયામાં તને ચૂલાઈને ઉછેરીને મોટી કરી ભાણી, તને મોટી કરી ભાણી. અને તું આજ મારી ભાણી મટી ગઈ. તારા હાથે જ તારી જિંદગીનું બલિદાન દેવાના નિર્ણયો લેવા માંડી. અરે તું જ્યારે આ લગ્નનું પાનેતર ઓઢીશ ને ત્યારે મને એમાં વિધવાનો થાકલો દેખાશે. અરે આ તારી બંગડીઓ છે ને કાચના ટુકડા દેખાશે. આ તારું કપાળ સૌભાગ્યના ચાંદના વિનાનું પથ્થરના ઓરસિયા જેવું દેખાશે. તો મામા, તમે શું ઈચ્છો છો? એટલું જ કે આખી જિંદગીમાં મેં તને રાજી ખુશીમાં રાખી છે. આજ તું મને રાજી ખુશી કર. તો તમે જ કહો મામા, હું શું કરું કે તમે રાજી થાઓ? મોતને કાંઠે ઉભેલ અજયને પરણવાનું છોડીને અમરને પરણી જા. મામા, જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી તમારા મોઢે દરેક બાબતની બે વાત સાંભળતી આવી છું. આજે એક જ વાત કરો છો? હા, આજે એક જ વાત કરું છું. તો હું તમારી સાથે આજે બે વાત કરું છું. એક, કે વિધવાની સાડી પહેરીને ભાંગે ચોડીએ ને ચાંદલા વિનાના સોના કપાળે તમે તમારી ભાણીને જીવતી જોવા માંગો છો, કે મોતનું ખાપણ ઓઢીને મરી ગયેલી તમારી વાલી ભાણીનું શરીર જોવા માંગો છો? નહીં, નહીં. મામા, વિધવાના વેશમાં તમારી ભાણીને તમારી આજુબાજુ જીવતી જોવા માંગો છો, કે મારા શરીરને અગ્નિ દાહ દઈને રાખ જોવા માંગો છો? કરો પસંદગી મામા, કરો પસંદગી. બેટા, મરદાની રાત તો પવનના ઝપાટે ઉડી જાય, પણ તું જેવી હોય તેવી જીવતી મારી આજુબાજુમાં હરતી ફરતી તો હોઈશ ને. સારી, મેં વાત વાતમાં બે વાત કરીને કેટલાયને હરાવી દીધા છે. આજ તારી બે વાતે મને હરાવી દીધો છે ભાણી, મને હરાવી દીધો છે. એ ઈશ્વર, મેં જિંદગીમાં કોઈનું બુરું ન કર્યું હોય ને તો તું કોઈ એવો ચમત્કાર કરજે કે મારી ભાણી અખંડ સૌભાગ્યવતી રહે. મારા આશીર્વાદને સાચા પાડજે પ્રભુ. અખંડ સૌભાગ્યવતી રહેજે ભાણી, અખંડ સૌભાગ્યવતી રહેજે ભાણી.